મારી માતા ના બદલાય માં ખોડલ જે બોલે 100% હાચું થાય એ મારી ખોડિયારે કીધું છે બેટા સતની રાહે ચાલ ખોડિયાર માત કી જય માન દાદાની જય એ મારે સુખની કલમ છે એમાં ખોડલ નો કમાલ સવારના 5 વાગે જેટલા બધા મિત્રો તો ઉઠી ગયા છે અને વિશાલભાઈ થોડી ચડતી આરામ મળતા હતા ત્યારે તો અમારા મહેશભાઈને અત્યારે પગો એટલે મેં કીધું સેવા બાજી જે તમારે સેવા હોય તો કોમેન્ટ કરજો જે મને થોડી થોડી શોટ આવડે છે અને વિશાલભાઈ ત્યારે વિડીયો શૂટ કરવા બાજી જતા ભરતભાઈ કામ આવ્યા સવારના 7 વાગી ગયા છે 6 વાગ્યાના શાંત થઈ ગયા નાઇટ અમે ઉલ્લેખને કરી ત્યાં ગામડું છે ત્યાં અમે નાઇટ કરી હતી ઘરે કુટુંબીનું ઘર હતું ત્યાં જોઈ શકો છો અમારા બધા મિત્રો જો આગળ ચાલે છે 3 મિત્રો હું પાછળ છે જોઈ શકો છો વાદળનું વાતાવરણ તાકાતી છે થોડુંક ખરાબ છે એટલે વરસાદ આવી શકે એમ છે જોઈ શકો ઘંટાળાને આગળ થોડુંક ચાલી ગયા છે હવે તો અહીંથી 4.5 કિલોમીટર રહ્યું છે એટલે અમે બધા મિત્રો હાલતા હાલતા જઈએ છીએ કંટાળાને આગળ પૂગી જાય અમે જોઈ શકો છો નજારો કેમ છે તો મિત્રો અમે કંટાળા પૂગી જાય છે બધા મિત્રો જોઈ શકો છો 4 મિત્રો કંટાળા ગામ છે ગેટ આવ્યો બપોરના 12 વાગી જતા એટલે પાણી તરસ લાગી એટલે વિશાલભાઈ ડેલામાં પાણી ભરવા જાય મહેશભાઈના વિભા હતા જોઈ શકો છો બધા વિભા પૂરા પૂગી જતા વિશાલભાઈ પાણી ભરીને આવી જશે ભગા કના 11 છે મહેશભાઈ જો હાલતા હાલતા આવે છે હું પણ આવ્યા છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક બાપુ હોતી મળી જશે આપણે મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો મિત્રો તમને વિડીયો સારો લાગતો હોય તો લાઈક સબસ્ક્રાઈબર કરતા જજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં લખો જય હનુમાન દાદા કોમેન્ટમાં લખો જય હનુમાન દાદા હવે 2 કિલોમીટર આગળ છે ને હનુમાનગળાનો રસ્તો પૂગી જશે અમે હાઈવે જેવી છે પટ્ટી 4 મિત્રો આગળ પૂગી ગયા બપોરે 12:30 ગયા જોઈ શકો છો થોડીક લાગી હતી ભૂખ એટલે નાસ્તો કરવા બેસી ગયા છે તમને ખાતો હોય તો કોમેન્ટ કરજો મિત્રો અમે હવે પૂગી જશે હું પાછળ રહી ગયો હતો આ બધા મિત્રો જાય પૂગી જાય તો તમને હું દર્શન કરાવું જોઈ શકો છો નીકળી જશે ધારી ખોડિયાર અત્યારે હવે જંગલમાં છે અમે જોઈ શકો છો અમારા વિશાલભાઈ મહેશભાઈ આવ્યા છે જય શ્રી રામ મિત્રો સુડો બતાવે 1 વાગે અમે નીકળી જતા અત્યારે અમે ખાંભા પૂગવા આવી ગયા જોઈ શકો છો બધા મિત્રો જાય છે ખાંભા તાલુકામાં અમારો પ્રવેશ થઈ રહ્યો છે જોઈ શકો હિંગરોળા ગામ વિંકુતર આશ્રમ ઉપર અમે જે વરસાદ શરૂ છે તમે જોઈ શકો છો
સવાર થઈ ગયું છે અને બધા મિત્રો અમે નીકળી જાય છે પાછા ચાલતા 21 કિલોમીટર આગળ છે એટલે અમે બધા મિત્રો આગળ ચાલતા રહીએ છીએ. જોઈ શકો છો અમે નાઇટ કરી હતી. નાઇટ હનુમાનજી મહારાજનું મંદિરમાં કરી હતી. જોઈ શકો છો બધા મિત્રો હાલતા જાય છે. 8 કિલોમીટર થાય છે વીરપુર. અમે અત્યારે વીરપુર પૂગી ગયા છે, તમે જોઈ શકો છો. હું મહિલા ધારી હજી 14 કિલોમીટર આગું છે. 14 કિલોમીટર હજી બાકી છે. 14 કિલોમીટર ધારી થઈ. ફાઇનલ મિત્રો વીરપુર પૂરી ગયા છે. આપણે ગેટ આવી ગયા. હવે માધવપુર અમે હાલતા જઈએ છીએ. માધવપુર અહીંથી હજી 2-3 કિલોમીટર રહ્યું. વીરપુરથી અમે હાલતા આવ્યા 3 કિલોમીટર હાલતા આવ્યા. આજે હાલીએ વિશાલ સારું ને. ટાંગો વિશાલ, એ વિશાલ ટાંગો આવે. હે નદી આવી છે. નદી संपर्क कर लेनी. फाइनल मित्रों अमे पूगी गया है माधवपुर. જોઈ શકો છો માધવપુર. છે ને થોડોક નાસ્તો કરાવ્યો હતો બાપુએ. અમે બધા મિત્રો નીકળી ગયા પાછા. ત્યાંથી નાગપુરથી 2 કિલોમીટર અમે નીકળી જશે ને હજી આગળ ગામ આવે ત્યાં આપણે હજી બાકી છે ઘણું ગામ આઘું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. પગું બહુ દુખે. એરફોન નાખી લીધા એટલે સાંભળીએ નહીં કાંઈ. આગળના ગામનું નામ છે દેવળી ગામ છે. દેવળી ગામ પૂગી રહ્યા છે. તમે જોઈ શકો છો દેવળી ગામ છે.
થી 1 કિલોમીટર અમે આગળ પૂગી જશે ને આજે પણ વરસાદ શરૂ થઈ ગયો જો હવે ખીસા ગામ આગળ આવે ના જવાનું છે 5 કિલોમીટર આઘું છે અને આ ખોડિયારમાંનું મંદિર હતું અહીંયા ઊભી જ્યાં વરસાદ આવતો હતો મહેશભાઈ જો પલ્લી ગયા શર્ટ કાઢી નાખી જો વિશાલભાઈ નાસ્તો કરે છે થોડો નાસ્તો કરતા હતા ને તો આવી જતી સકલી હતી સકલીને જો બધું નાખ્યું મમરાને નાખ્યા હતા તું જો ખાય તમારે પણ ખાવા હોય તો કમેન્ટ કરો એટલે અમે બધા મિત્રો જો પાછા નીકળી જશે જોઈ શકો છો વરસાદ રહી ગયો હવે મિત્રો અમે ખીસા ગામ પહોંચી જશે જોઈ શકો છો ખીસા ગામ છે બધા મિત્રો ફાઇનલ મિત્રો અમે ગળધરા પૂગવા આવી જશે 7 કિલોમીટર બાકી છે જોઈ શકો છો હાલો હાલતા હાલતા જાય રેલવે પાટો આવી ગયો રેલવે પાટો છે જય માતાજી જય માતાજી હાલો છોકરી આવી ગઈ મિત્રો હવે પૂગી રહ્યા તમે પૂગ્યા હોય તો કોમેન્ટ કરી દેજો ગાડીઓ તુલાઈ બતા મારો સેટીઓ બની મારી માતા હસવે ટાણું અહીં થોડું માતાજીનું ગીત ગાવું પડે તારીખ ખોડિયારમાંનો બોર્ડ આવી ગયો હવે આગળ બોર્ડ આવે છે તારી તાલુકો છે તાલુકો છે તલાલા તલાલા નથી જવું માફી માંગુ આથી પ્રમાણ છે ને પૂરા ભાઈ પૂરા હેલો ગાઈસ જય ખોડિયાલમાં તમે જાય દોડતા દોડતા અમને કાંઈ થતું જ નથી તો તમારે આવવું હોય તો અમારે ભેગા આવી હવે ગાડી લઈને મજા આવો જો અલ્પેશભાઈને લાઈક કરો ફોલો કરો ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબર શકરપારા કરી દો ભાઈ શકરપારા હાલો શકરપારા આવી જશે સવારમાં હવે અમે નીકળી જવાના છે ચલારા 2 કિલોમીટર 2 કિલોમીટર આવી ગયો જો ખાલી ધારી 2 કિલોમીટર 3.3 ખોડિયાર ચા બનાવે
3 કિલોમીટર છે કામ. જો મારા કાકા સાથ પી હાલ સિંગ લાવી દીધું. ચાર કિલોમીટર 3 કે 4 તમે લમ લખ્યું 4. અરે સાયકલ નો વેતન તો ગાડીઓ તુલાઈ વધારે માં. જો દેખાય મંદિર ચિત્ર આ મને કે છે विशाल भाई विशाल उसके कितने 1000 के कितने ले लेना क्या मस्ती करो. साइकिल नो वेतन तुगा तुलाई बता दे तुलाई. આ કેવાનું મંદિર છે હે બગા આ કેવાનું મંદિર છે મંદિર ફાર્મ હાઉસ છે એમ કે મંદિર લાગે પગું દુખે નહીં ભાઈ પગું દુખે જ નહીં માતા છે ને ધામમાં પગું ચોળે તો કે ન દુખે રડાઈ જતું ટાકો બનાવેલો છે જો જો બાપાને મારીને કરે છે નહીં હો ખબર જ નથી. પીજો ભાઈ તું નહીં નહીં હે ભાઈ તમે પીવું નહીં થોડું ઘણું લો બી એટલે પેલા અહીંયા કેવડો છે. કેળો ના છે એટલે જ કહું થોડું ઘણું તો તમે પીધું લાગે છે તો હા એને કાંઈ નહીં જ જો થોડે છે બેસ કિલોમીટર આઘું છે હવે આઘું નથી કિલોમીટર જ રહ્યું લાગે ચારસો મીટર હોય બાપા અત્તા 400 મીટર ખાલી મીટર રહી ગયું 1 કિલોમાં તો 150 મીટર હાલવાનું 400 મીટર હાલવાનું છે આ પાછો બોડીઓ આવે હાલો થોડો જય ખોડાલમાં ભક્કા લા 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 લે તું કાકો યો સાપતો નહીં અરે આવજે પોરો પગું દુખતા હતા એ બંધ થઈ જાય પી ગયા ને એટલે પડદાનું વાસ અરે સાયકલ નો તો ગાડીઓ તલાય વધારે
ફાઇનલી મિત્રો આવી જશે હવે આપણો બોર્ડ. નાથી કેટલું થાય? 1.5 કિલોમીટર થાય. દોઢ કિલોમીટર આઘું છે. હવે કાંઈ આઘું નથી. 15 મિનિટનો રસ્તો છે હવે. અંબારડી 3 કિલોમીટર. ખોડિયાર. જય માતાજી. હાલતા જાઓ, જય ખોડિયારમાં બોલતા જાઓ. સારી કરી. હવે ડેમ આવી ગયો છે. ખોડિયાર ડેમ. હા જરૂર લખેલું ખોડિયાર ડેમ. હા મંદિર તમને દેખાય? મંદિરે આવી ગયા છે આપણે. તમને ડેમના દર્શન ના આવતે આવતા એટલે પછી આપણે ફોટા શૂટ કરી લેવું. રિક્ષા મળી ગઈ. હાલો હાલે રાખો હાલો. કેમ કે 6:30 થઈ ગયા એટલે મંદિર બંધ થવાની તૈયારીમાં છે. તારું ઉતારવું હાલે ના કાયકા. અમે કેટલા પૂગી જાય આમ જોતો સીડીઓ ઉતરીને. હાલો ઊભું. જો મિત્રો દેખાઈ રહી છે ધજા. આમ કેળો છે આગળ. આ થોડુંક આડે ધડ હતું એટલે મેં આજે હાલતા થઈ જવા છે. હાલે રાખની. પગું દુખે? વિશાલ તો જોશે કાં પૂગી ગયો. બધું ઉતરી ગયો. બાબા મત તો જો મેલા મત તો જાય. આ જરા ડેમમાં માથે જરા. હા તો ફાઇનલ મિત્રો અમે માતાજીના દર્શન કરી લીધા છે, પણ તમે પણ કરી લેજો. શીશો જ જો સાર્સિંગ રખાય ને તમારે. અમે સાર્સિંગ રાખીએ છીએ. અમને કેટલું કામ લાગે. ફાઇનલી મિત્રો આપણે પૂગી જશે ગળધરા. દર્શન કરીને આવીને ડાયરેક્ટ જો વિશાલભાઈ ને બધા મસલાને ખવડાવે. નાસ્તા છે બાપતિ મને જોઈ શકો સાહેબ. નાસ્તા છે ને નાસ્તાને ખવડાવે. ઘણા બધી નાસ્તા છે. મહેશભાઈ જો અહીંયા ખવડાવે. વિશાલભાઈ અહીંયા ખવડાવે. મમ્મી ખાય છે. વિશાલભાઈ ખવડાવો ને.
નાળિયેર ખોરે નાળિયેર છે દાનવીર જોઈ શકો તો ઘણી પબ્લિક આવ્યા છે મંદિરે. સોટાડે વિશાલભાઈ હા સોટાડવા છે સિક્કા સોટાડે ને મિત્રો એટલે આપણી પીડખે સિક્કો છે એક મારી પીડખે મારે પણ સોટાડવાની છે આગળ કાવ્યો છે સિક્કો સિક્કો એક ગોત ફાઇનલ જો પડ્યા ફાઇનલીમાં સોટી ગયો અરે વાહ વિશાલભાઈ વાહ હું તો ગારામ ગળી ગયો હે આપણી પીડખે એક સિક્કો છે આપણે સોટાડવાનો છે હાલો સોટાડીએ આ તો પાસે આવ્યો આમાં વ્યવહારમાં જ મોટાડવો પડે. હાલો મિત્રો હવે હું સોટાડું સોટાડતો લાય સોટાડતો કટી ગયો બેકમાં મારો પડે બેકમાં. ફાઇનલ મિત્રો જો હોવા માટે ગોદડા ગોતીએ આપણે નાઈટ આઈ કરવાની છે એટલે બધા ગોદડા ગોતે બાકાજી કે मैं बाकी सी मैं बाकाजी की મૂકી દી સોલે આનો જોર કે થોડું ભાઈ બધું તાકાત રહ્યો લાલે લાલે ઓય ભાઈ લો તાની અપ્પા ભાઈને બધું પૂરું થઈ ગયું છે કઈ જગ્યું નહીં થાય એમ બોતોરાના આને છોડવાનું છે ભાઈ પાછા સવારમાં અમે તો નીકળી ગયા હવે ઘરે જવાનું જે કરવાની વસ્તુ છે બહાર ની એમ આ શબ્દ બોલ તો સમજ તક બંધ ન ખબર ને કઈ મારા ગોદડા લઈ ગયો આ મારા ગોદડા લીધા લા પેલા મારા ગોદડા લીધા ના ઓલે લે યમ હું લાવ મારા ગોદડા હતા તો ઘેર રેવા દેજો આ તો ફૂલ બાકાજી કી બોલાવજે રાત ના લે લે તમારા બાકાજી કી બોલાવો હોય તો આવી જાવ ગરધરા ભૈયા હો એટલે બાકાજી કી બોલાય બાકાજી કી બોલવાની થાય
અમે અત્યારે નીકળી જશે ઘરે. જોઈ શકો છો અમે ડેમ પર કે પૂગી ગયા. ડેમ ઉપર અમે હાલતા હાલતા જઈએ. 4 જ છે, એક રિક્ષા કે કાંઈ નથી હવે, એટલે અમે 4 મિત્રો હવે નીકળી ગયા. ઘરે નીકળી જવાનું છે હવે. તો મળીએ હવે બીજા વ્લોગમાં.